નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. મોરબી રાજકોટ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા. ખરાબ રસ્તાને કારણે લોકો રસ્તા પર ઉતર્યા. લજાઈ ચોકડી પર ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો. બિસ્માર માર્ગ અને ખાડાઓથી સ્થાનિકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ચક્કાજામને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. ઠેર ખાડા હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, વરસાદને કારણે રસ્તાઓની હાલત અત્યારે ખૂબ જ બિસ્માર છે, ત્યારે કંટાળેલા લોકો આખરે હવે રસ્તા પર ઉતરી આવ્યા. ભાવિની, જે પ્રકારે વાત કરવામાં તો મોરબી શહેરમાં વરસાદ વરસ્યો છે ને આ વરસાદને લઈ રસ્તાઓની હાલત પણ ખસ્તા થઈ છે. આ ખસ્તા હાલતને લઈ હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. આજે મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો અને ચક્કાજામ કરી લોકોએ બિસ્માર રસ્તા બાબતે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ખરાબ રસ્તાને લઈ લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશ વચ્ચે લોકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. ભાવિની, આભાર માહિતી માટે.